સુરતમાં પ્રોફેસર સાથે ડિજિટલ એસ્ટેટનો કિસ્સો સામે આવ્યો। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકી આપી 46 વર્ષીય પ્રોફેસરને 24 કલાક બાનમાં રાખી બ્લેકમેલ કરવામાં આવ્યો હતો। 46 વર્ષીય પ્રોફેસર પર 29 મે DHL ઇન્ટરનેશનલ એક્સપ્રેસમાંથી રાહુલ નામે ફોન આવ્યો હતો। રાહુલે પ્રોફેસરને કહ્યું કે તમારું એક પાર્સલ રિટર્ન આવ્યું છે, જે કસ્ટમે સીઝ કર્યું છે। આ પાર્સલમાં 5 પાસપોર્ટ, 3 ક્રેડિટ કાર્ડ, 4 કિલો કપડાં, લેપટોપ, 150 ગ્રામ MD ડ્રગ્સ અને $2000 હતા। આ પાર્સલમાં તમારું આધાર કાર્ડ પણ છે। પ્રોફેસરે આવો કોઈ પાર્સલ વિશે જાણ ન હોવાની વાત કરતા ઠગે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર સાથે વાત કરવાનું કહી ફોન ટ્રાન્સફર કર્યો હતો। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે પ્રકાશ સિંઘે વાત કરી પ્રોફેસરના બેંક સ્ટેટમેન્ટ સહિતના કાગળો બાબતે પૂછપરછ કરી। એટલું જ નહીં, આ શખ્સોએ પ્રોફેસર પર 24 કલાક કેમેરો ચાલુ રખાવી કોઈની સાથે વાત ન કરવા કહ્યું, પણ પ્રોફેસરે તેના પુત્રને વાત કરતા જ પુત્રએ પોલીસને જાણ કરી। અંતે આ આખો મામલો સામે આવ્યો। મહીસાગર કલેક્ટર કચેરીમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અતુલ ભોઈની કરાઈ ધરપકડ। અધિકારીઓની બનાવટી સહીના આધારે કોમ્પ્યુટર ઓપરેટર એક હુકમ બહાર પાડ્યો હતો અને જેમાં આદિવાસીઓની જમીનની એન્ટ્રી રદ કરતી જોગવાઈ હતી। હુકમ વાયરલ થતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા। તપાસમાં અતુલ ભોઈએ બનાવટી હુકમ બનાવ્યો હોવાનું સામે આવતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી।